અરે પણ મને મોકો જ નથી આપતી તું ક્યારેય તને આમ બીબરાવું તું ઝસકી જાય એવું ઈચ્છું પણ બસ હું ના આવી જા ના થાય આમ પણ તું બહુ હોશિયાર રહી કે નહીં એ તો હું છું જ ક્યારની વેઇટ કરું છું ક્યાં હતો અત્યાર સુધી એમાં એવું હતું ને કે થોડા કામમાં ફસાઈ ગયો હતો એટલે લેટ થઈ ગયું મને ખબર જ હતી કે દરરોજની જ અમારે લેટ થઈ જશે અને તું ફરી વાર ગુસ્સો કરીશ તો ગુસ્સો ના કરું તો શું કરું હા તારું રોજનું થયું છે હવે તને આદત પડી ગઈ છે લેટ કરવાનું એવું નથી થોડો કામમાં હતો પપ્પાએ કામ જ એક એવું બતાવી દીધું ને એટલે કરવું જ પડે એવું હતું પણ હવે આવી ગયો ને આવી જાવ પછી ગુસ્સો નહીં કરવાનો યાર છોડી દેવાનો હા છે ને હું જ છે ને સૌ ગાંડી છું રોજ તને મળવા આવું છું મારે જ ના આવવું જોઈએ અરે આવું શું કામ બોલે છે તું મળવા નહીં આવે તો કોણ મળવા આવશે ગોતી લે બીજી છોકરી બીજું હોય શું ઓહ હેલો મારે બીજી નહીં ગોતવી તું એક છે મારા માટે બહુ છે મારે કોઈ બીજીના ચક્કરમાં નહીં પડવું ભગવાને જે આપણને આપ્યું હોય ને એ આપણા માટે બેસ્ટ જ હોય એટલે જ આપ્યું હોય એટલે મારે બીજે કંઈ ફસાવવું પણ નથી અને તું મારા માટે આમ પણ લકી છે જ્યારથી તું મારા જીવનમાં આવી છે ને ત્યારથી બધું સારું સારું થઈ રહ્યું હા લકી તો બહુ છું પણ તું મારી કદર નથી કરતો ને એ વસ્તુ જોવાની છે છે કેવી વાત કરે છે કદર તો કરું છું તું જ્યારે બોલાવે ત્યારે આવી જાઉં છું અડધી કલાક પછી આવા આવી ખુલ્લી બેરેન જગ્યા પર અડધી કલાક મારે એકલીને ઊભું રહેવું પડે એટલો કંટાળો આવે બેસવાની પણ જગ્યા નથી ક્યાંય તો કંઈ વાંધો નહીં હવે તો ક્યાં આપણે ખુલ્લી જગ્યામાં મળવાનું થશે પણ નહીં ને કેમ હવે તું મારા ઘરે નહીં આવી જાય અરે હા એ તો હું ભૂલી જ ગઈ તે તારા પપ્પાને વાત કરી હા વાત કાલે જ વાત કરી શું કહ્યું એમણે ઓકે શું હા તારા પપ્પા માની ગયા હા તો માની જાય ને એ શું કામ ના પાડે અરે તને તો ખબર છે ને તમે લોકો થોડાક રીચ ફેમિલીથી છો અને અમે હા ખબર છે મને કે અમે પૈસાવાળા છીએ અને તમે પૈસાવાળા નથી આવું રોજે સાંભળું છું હા રોજે આ ડાયલોગ તારો રહે છે હા તો શું કરું પણ જો પૈસાવાળા લોકો હોય ને એને પહેલેથી નક્કી જ હોય કે એને છોકરી બી કોઈ ઘરમાં લાવે ને તો પૈસાવાળાની જ જોઈએ એટલે પછી એટલે મારા ઘરે આવું નથી હું મારા પપ્પાને કોઈ પણ વાત કરું ને તો ક્યારેય મારી વાત ટાળતા નથી હું જે પણ કહું ને એ કરે છે મેં તારી વાત કરી તો એણે કહ્યું કંઈ વાંધો નહીં તને ગમતું હોય તો ઓકે એટલે એણે હા પાડી દીધી છે હા સમજાઈ ગયું કેવી ચહેરા પર સ્માઇલ આવી ગઈ પપ્પાએ હા કહી દીધી તો માન કે પપ્પાએ ના કહી હોત તો બસ ચહેરો આવો થઈ જાત એટલે પપ્પાએ હા જ પાડી દીધી છે એટલે ચિંતા કરવાની જરૂર નથી એટલે હવે જેમ બને એમ જલ્દી આપણી સગાઈ થશે પછી આપણા લગ્ન થશે પછી તું મારા ઘરે આવી જઈશ અને આમ પણ મેં મારા પપ્પાને તારા ઘરનું એડ્રેસ પણ આપી દીધું છે એટલે ગમે ત્યારે આવી શકે છે તારા ઘરે તારા મમ્મીને મળવા માટે હા વાતચીત થઈ જાય એકવાર એટલે પછી આપણો રસ્તો ક્લીન થઈ જાય એટલે પછી મારે રોજ મળવા આવવું નહીં પડે લેટ નહીં થાય અને તું ગુસ્સો નહીં કરે ભાઈ તો હા પણ જો એક વાત ક્લિયર કહી દઉં છું લગ્ન પછી તારો સ્વભાવ નહીં ચાલે બસ કહી દઉં છું નહીં ચાલે એટલે હા તો મને બદલવાની વાત થઈ આવી રીતે કોઈ માણસને બદલાય અરે બદલવાની વાત નથી પણ પછી તું મારી વાઈફ બની જાય ને પછી તું મારા પર હુકમ ચલાવે તું બધું મને કહે કે આ વાઈફ કરે બની જાવ પછી તો ડબલ હુકમ ચલાવવાનો હોય ખબર છે ઓ હેલો કાલ તો તું એમ કે કપડાં ધોઈ નાખો વાસણ માંજી નાખો પોતું કચા મારી પતા કરી દો કહું હું તો બધું કહું ને કરવું પણ પડે અરે આવું થોડી હોય કાંઈ લગ્ન પછી પતિને હુકમ ચલાવવાનો પત્નીને થોડો ચલાવવાનો વાહ હા તારી મેન્ટાલિટી આવી છે મને તો આજે ખબર પડી આ મેન્ટાલિટી નહીં આવું હોય તો મારે લગ્ન જ નથી કરવા રહેવા દે અરે હું તો મજાક કરું છું કરીશ ને બધું કામ કરીશ તું જે પણ કહીશ ને એ કરીશ કપડાં પણ ધોઈ નાખીશ વાસણ પણ માંજી નાખીશ પોતા પણ મારી દઈશ અને પછી તું કે એ કરી બસ પણ લગ્ન માટે ના નહીં પાડવાની તને ખબર છે ને કે હું તને કેટલો પ્રેમ કરું છું અને તારા સિવાય બીજી કોઈ છોકરીના મને વિચાર પણ નથી આવતા એ તો તને સારી રીતે ખબર છે ખબર છે પણ જો હવે તું સીધો ના ચાલ્યો ને તો હું સચમ તારી સાથે લગ્ન નહીં કરું પણ હું ક્યાં આડોળો ચાલું છું સીધો તો ચાલું છું તે કહ્યું પપ્પા સાથે વાત કરી લે તો વાત કરી લીધી પપ્પાએ હા પણ કહી દીધી તું જેમ કે એમ તો ખરું છું હવે આનાથી વિશેષ હું શું કરી શકું એ વાત પણ છે હું પછી કાંઈ એટલે આ સાચું જ બોલે છે ને તારા પપ્પાએ સાચેમાં હા પાડી દીધી છે ને મરી જઈશું પણ મારે નહીં ચાલે ને તું મરી જાય એટલે તો તારી કસમ ખાધી અને તને ખબર છે કે તારી કસમ કોઈ દી ખોટી ખાતો નથી હે હશે ચલો જે હોય તે એટલીસ્ટ તારા પપ્પા માની ગયા એ જ બહુ મોટી વસ્તુ છે બસ તો હવે છે ને સપનાઓ જોવાનું ચાલુ કરી દો કે લગ્ન પછી આપણે શું કરવાનું છે ક્યાં ક્યાં ફરવા જવાનું છે ક્યાં ક્યાં હનીમૂન માટે અત્યારે ઘરે જવાનું છે મારે કેમ
હું જાઉં છું. શું કામ પણ? એ યાદ આવી ગયું ને મમ્મી એકલા છે ઘરે, મારે જવું અરે પડશે. પણ મારી વાત તો સાંભળ, આવી રીતે થોડી હોય, કોઈ મળવા આવે તો જતા રહે આમને આમ. અરે યાર, કોફી પીવા જવાની વાત હતી ને ઈચ્છા હતી મારી કે કોફી પીવા તને લઈ જાઉં, પણ તું આવી રીતે જતી રહીશ. લો, લગ્નની વાત કરી તો જતી રહી. ચલો હવે કેટલો સમય પછી તો આપણે હાથે કોફી બનાવીને પીવડાવશે, ક્યાં જશે? જય શ્રી કૃષ્ણ. અરે અરે જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ હું મજામાં, તમે મજામાં? હા, આમ તો મજામાં જ છીએ. કંઈ કામ હતું? મને કીધું તું સંધ્યાએ કે તમે આવવાના છો વાત કરવા માટે. કામ તો હતું, બાકી એમને એમ તો હું તમારે ત્યાં આવું નહીં ને. તમને તો ખ્યાલ જ છે, વાત જ એવી છે. શું કહ્યું તું તમારી સંધ્યા, એ કહો પહેલાં, પછી હું આગળ વાતને હા, માંડું. એ તો તમારો દીકરો રાજ અને મારી સંધ્યા એકબીજાને પસંદ કરે છે, એ તો તમને રાજે કહ્યું જ હશે. હમ, અને બંને લગ્ન કરવા માગે છે. એ તો વાંધો છે વાંધો મારો. છે? હા, મારો દીકરો તમારી દીકરી સંધ્યાને પ્રેમ કરે છે. તમારી દીકરી પ્રત્યે મને કંઈ વાંધો નથી. આમ તો દીકરી તમારી સારી છે, સંસ્કારી પણ હશે જ તમારી જેમ, પણ તમને તો ખ્યાલ છે આપણી વચ્ચે કેવો અંતર છે. પૈસે ટકે, માન મોભામાં. મારા મોઢે બોલવું મને સારું નથી લાગતું, પણ તમે જાણો જ છો કે આપણી વચ્ચે ક્યારે મેળ ન થાય. પણ હવે છોકરાઓએ લગ્ન માટે એકબીજાને પસંદ કરી દીધા છે, તો શું કરીએ મને સમજાતું નથી. તમે જ કહો હવે આમાંથી રસ્તો કેવી રીતે નીકળે? હું તો શું બોલવાની, મારે તો બે બાળકોની ખુશી જ જોવાની હોય. તમારે તમારી દીકરીને સમજાવવી જોઈએ ને કે સગપણ સમોવળિયા લોકો સાથે થાય, આ રીતે ના થાય. ક્યાં તમે ક્યાં અમે. જો મારે મોઢે એવું બધું બોલીને તમને કંઈક શરમમાં નથી પાડવા, પણ જે સત્ય હકીકત છે તે છે. તમારી ને અમારી વચ્ચે ઘણો બધો અંતર છે. તમે વિચાર કરો, લગ્ન પછી તો લોકો હસશે અમારા પર. કેવા વેવાય છે તમારા, ને વેવાય તો છે જ નહીં, માત્ર વેવાણ જ છે. લગ્ન તો કેવી રીતે કરશો તમે, એક પણ મોટો પ્રશ્ન છે ને. જુઓ, મારાથી જેટલું થઈ શકશે ને એ હું બધું જ કરીશ. મારી દીકરીની ખુશી માટે તો મારે મારી જાત વેચવી પડે ને તો એ પણ વેચી નાખીશ. એની ખુશીમાં કોઈ કમી નહીં આવવા દો. એનો અર્થ એ છે કે તમે તમારી દીકરીને સમજાવશો તો નહીં જ એમ ને, કે રાજ સાથે લગ્ન ના કરે. જુઓ, જ્યારે મને આ વાત કરીને સંધ્યાએ, ત્યારે મેં એને ઘણી સમજાવી, પણ એણે જ મને કહ્યું કે રાજના પપ્પા માની જશે અને લગ્ન કરાવી આપશે. હા, મારા દીકરાને ખબર છે ને, એકનો એક છે એટલે એને એમ છે કે એનો બાપ એની દરેક ઈચ્છાઓ પૂરી કરે છે, દરેક લાળ કોળ આજ સુધી પૂરા કર્યા છે. કોઈ વસ્તુ એને માંગી હોય એને ના આપી હોય ને એવું બન્યું જ નથી આજ સુધી. એટલે એણે એ જ રીતે કહ્યું હશે કે આ સંધ્યા સાથે પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. એ વાત પણ એનો બાપ માની જ લેશે. શું કરીએ? જો લગ્ન માટે તો હું રાજી થઈ જાઉં, પણ મારી બે શરત છે. શરત? હા, મારી શરત મંજૂર હોય તો જ આ વાત આગળ વધશે. કઈ શરત? લગ્ન તો ધામધૂમથી થશે, લગ્ન અમે જ કરાવીશું, તમારે કાંઈ લેવા દેવાની જરૂર નથી. અને શરત એટલે લગ્ન પછી મારો દીકરો એટલે કે તમારો થનાર જમાઈ અને તમારી દીકરી એટલે કે મારી થનાર વહુ એ તમારે ત્યાં આવશે નહીં. શું? હા, તમારી દીકરી એક વખત અહીંથી વિદાય થશે ત્યાર પછી આજીવન અહીં આવશે નહીં, અને મારો દીકરો એટલે કે તમારો જમાઈ પણ અહીં આવશે નહીં. પણ તમને તો ખબર છે કે મારે તો એકની એક દીકરી છે, એના સિવાય મારું કોઈ નથી આ દુનિયામાં. હજી તમે મારી બીજી શરત ક્યાં સાંભળીશ? બીજી શરત? મારી બીજી શરત એ છે કે તમે પણ ક્યારે અમારે ત્યાં નહીં આવી શકો. શું? હા, અમે તમારે ત્યાં નહીં અને તમે અમારે ત્યાં નહીં. હા, ક્યારેક તમારી દીકરીને મળવાનું મન થાય તો બહાર કશેક મળી લેજો, એનો મને વાંધો નથી, પણ અમારા કોઈક સગાવાલા કે અમારા કુટુંબમાં કોઈ જોઈ ના જાય એનું ધ્યાન રાખજો.
આ મારી 2 શરત મંજૂર હોય તો હું આ લગ્ન માટે રાજી છું. જય શ્રી કૃષ્ણ. આવી ગઈ બેટા? હા મમ્મી. મમ્મી શું કરતા હતા અત્યાર સુધી? બસ કંઈ નહીં, જો આ કામ પતાવીને બેઠી છું ને રાજના પપ્પા આવવાના હતા મળવા. આવ્યા હતા? હા, આવી ગયા ને. સરસ. થોડી વાર પહેલા જ શું ગયા. કહ્યું? અને લગ્ન માટે તો એ માની ગયા છે અને રાજી જોયું? ખુશીથી લગ્ન કરવા તૈયાર છે. મેં કહ્યું તું ને કે એમ તો એના પપ્પા માની જાય એમ છે, કંઈ ના નહીં પાડે. જોકે રાજે પણ મને કહ્યું જ તું કે તું ટેન્શન છે ને સાવ ખોટું લઈ રહી છે, મારા પપ્પા માની જશે. બસ હા, મમ્મી, એ લોકો ભલે અમીર રહ્યા પણ દિલના છે ને બહુ સારા છે. કેવું તરત માની ગયા હે ને? બાકી બીજા હોય તો આટલા અમીર હોય અને પછી આવા ગરીબ છોકરી સાથે લગ્ન કરવા માટે માને ખરા? કોઈ ના માને. હા દીકરા, તારી વાત તો સાચી છે. માની તો ગયા છે લગ્ન માટે, પણ એમની 1-2 શરત છે. કેવી શરત? કંઈ એવી મોટી શરત નથી, એટલે તું ચિંતા ના કરીશ. આપણે લગ્ન તો રાત સાથે તારા કરાવીશું જ. એટલે બસ કઈ ટાઈપની શરત છે? હવે છોડ ને એ બધું, તારે આપણે લગ્નમાં ધ્યાન આપીએ ને, લગ્નની તૈયારી કરીએ. પણ મને શરત તો કહો કે રાજના પપ્પાએ એવી તો કઈ શરત કહી છે? હા, આવું તો મને રાજે કંઈ નહોતું કહ્યું. રાજના પપ્પાએ એવું કીધું છે કે લગ્ન પછી હું એમના ઘરે પગ ના મૂકું. મતલબ? હા, એમને કીધું કે એમનું લેવલ થોડું આપણા કરતાં મોટું છે, એ લોકો પૈસાવાળા છે, તો એમના ઘરે હું શોભું નહીં. અને બીજી પણ એક શરત રાખી છે. શું? લગ્ન પછી તારે પણ અહીંયા નહીં આવવાનું. રાજના પપ્પા અહીંયા આવીને આવું કહેશે એવું મેં વિચાર્યું પણ નહોતું. આ વસ્તુ ખોટી થઈ રહી છે. જો દીકરા, ભલે ને એમાં શું થઈ ગયું, તું મારી દીકરી છું અને મારી દીકરી જ રહેવાની છું. મારા ના ઘરે આવવાથી અને લગ્ન માટે માની ગયા છે, તો એમાં ખોટું શું છે? પણ મારે એવા લગ્ન કરવા જ નથી જે મારી માનું કોઈ સન્માન ના હોય. અહીંયા આવીને એ આવી રીતે બોલી જ કેમ શકે કે તમે મારા ઘરે નહીં આવી શકો? એટલે એમના એમનું ઘર છે, હું ત્યાં લગ્ન કરીને જઈશ તો એ ઘર મારું પણ થવાનું જ છે ને. જો બેટા, એમની વાત સાચી પણ છે. તને તો આપણી પરિસ્થિતિ ખબર જ છે. સમાજમાં બધા ભેગા થયા હોય અને હું ત્યાં આવીને ઊભી રહીશ તો તને ખબર જ છે કે મારી સાથે સાથે તારી પણ ઠેકડી ઉડશે. એના કરતાં શું કામ? તને આપણી પરિસ્થિતિની તો ખબર જ છે ને. પરિસ્થિતિ એવી છે એટલે ગરીબ લોકો હોય ક્યારેય કશે જતા ના હોય, 4 લોકો વચ્ચે બેસતા ના હોય. જો મમ્મી, એક સંબંધ તોડીને મારે બીજો સંબંધ નથી બાંધવો. અરે ગાંડી, પણ એમાં આપણી મા દીકરીનો સંબંધ થોડી તૂટી જવાનો છે. તમે મારા ઘરે નહીં આવો, હું તમારા ઘરે નહીં આવું, તો મતલબ શું છે? જો દીકરા, માંડ તો એ માની ગયા છે, તો પછી હવે શું પ્રોબ્લેમ છે? અને તું રાજને પ્રેમ પણ કરે છે, તારે એની સાથે લગ્ન પણ નથી જોઈતો મારે એવો પ્રેમ. અરે આ વસ્તુ મારાથી બિલકુલ સહન નહીં થાય. જો બેટા, કંઈક મેળવવું હોય ને તો કંઈક ગુમાવવું પડે, અને માની ગયા છે તો પછી આટલી બધી જીદ કરવાની જરૂર નથી. કદાચ સમય રહેતા પાછું એ સમજી જાય અને તને આવવા દે અહીંયા. જો મમ્મી, તમારે મારા સિવાય કોઈ જ નથી અને મારે તમારા સિવાય કોઈ જ નથી. એટલે એ વસ્તુ તો લોકોએ ભૂલી જ જવી કે હું તમને ભૂલી જઈશ કે તમે મને ભૂલી જશો. એ વાત સાચી છે દીકરા, પણ એમની શરત નહીં માનીશું તો એ લગ્ન નહીં થવા દે. તો નહીં કરીએ, શું ફરક પડી જવાનો છે? બાકી હું તમને છોડીને તો આવી રીતે તો નહીં જ જાઉં. એક તો તમને ખબર છે કે મારો વિચાર તો બિલકુલ નહોતો લગ્ન કરવાનો. જો દીકરા, તારા ગમતા છોકરા સાથે તારા મેરેજ થાય ને, તેમાં તું પણ ખુશ રહીશ અને મને પણ શાંતિ રહેશે. હા, રેત હું ખુશ 100% રેત. પણ જો આ શરત ના હોત ને તો હા છે ને મમ્મી, ચોખ્ખે ચોખ્ખો એમનો પૈસાનો પાવર બતાવ્યો છે એમણે. પણ બેટા, રાજ તો સારો છે ને, તને પ્રેમ કરે છે, બીજું શું જોઈએ? રાજ મને પ્રેમ કરે છે. મને તો લાગે છે રાજને પણ આ વાતની ખબર જ હશે. દોડોડાયો થઈને અત્યારે મને કંઈ કહેતો નથી.
અરે એવું જે ના હોય તે હું હમણાં જ રાજને મળવા જાઉં છું અને બધી વાત ક્લિયર કરું છું. પણ શાંતિથી કહેજે. આવી ગયો બેટા. હા આવી ગયો. બોલ, કોઈ પૂછવા માંગે છે? હું પૂછું તો તમારે કહેવાનું કહી દેવાનું હોય ને. તમે બોલ 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 બોલ. શું તમે પણ તમને કંઈક કામ માટે મોકલ્યા હતા તો એ તમારે સામે ચાલીને મને કહી દેવાનું હોય ને કે ભાઈ તારા થનાર સાસુ પાસે હા જઈ આવ્યો ભાઈ, છું, હા, વાત હા, થઈ ગઈ હા. છે, લગ્નની તારીખનું પણ વાત થઈ ગઈ છે, સગાઈનું પણ પાક્કું થઈ ગયું છે, બધું ઝડપથી થઈ જવાનું છે, શાંતિથી બધી મેટર પતી ગઈ છે. આવું તમારે કહી દેવાનું હોય મને. તમને ખબર હોય ને મને કેટલી ઉતાવળ છે. બરાબર છે વાત હા. તારી બેટા. બધું કહી જ દેવાનું હતું, પણ એવું કંઈ થયું હોત તો કહી દેત ને. ઘટના કંઈ અલગ જ ઘટી છે એટલે અચ્છા, એટલે સીધી લગ્નની જ વાત આવી ગઈ છે એવું? સગાઈને લગ્ન સાથે જ કરી નાખવા એવું વાત કરી? વાત તો બધી લગ્નની જ છે બેટા, પણ વાત જરા ગંભીર છે. જો હું તારી સાસુને મળીને આવ્યો, એમ તો સારા લોકો છે, આપણે જાણીએ જ છે એમને. બધી વાત કરી, એમણે પણ કહ્યું કે સંધ્યા તને પસંદ કરે, તું સંધ્યાને પસંદ કરે છે, તમે એકબીજાને પ્રેમ કરો છો, એ વાત કરી. લગ્ન માટેની પણ અમારી વાત થઈ. મેં એમને કહ્યું કે મને કંઈ જ વાંધો નથી, બંને છોકરા છોકરીઓ એકબીજાને પસંદ કરે છે તો લગ્ન થવા જ જોઈએ ને સારી રીતે કરીશું જ આપણે. હા તો હા, વાત તો સારી છે. તમે ગંભીર વાત ક્યાં આવી? અચ્છા, એટલે તમે મારી પરીક્ષા લઈ રહ્યા છો કે તમે મને એમ કહો કે ગંભીર વાત છે અને હું કંઈ ડરી જાઉં અને હું કંઈક ઇમોશનલ થઈ જાઉં, એવું જ ને? ઇમોશનલની વાત તો છે જ બેટા. એકચ્યુઅલી તારા સાસુ કંઈક અલગ જ વિચારના લાગ્યા મને. એમને લગ્નની તો વાત કરી, પણ એમણે 2 શરત મૂકી છે. શરત એ મૂકી છે કે સાંભળવી છે તારે? શરત કહી દઉં? શરત મૂકી છે એમ? હા, તારે લગ્ન કરવા છે એ છોકરી સાથે તો પછી શરત તો મારે તને કહેવી જ પડશે. હા હા, પણ મારા સાસુ એવી શું શરત મૂકી છે? એણે શરત મૂકી છે કે લગ્ન તો હું કરાવી દઉં, એટલે કે લગ્ન માટે હું રાજી છું, પણ લગ્ન પછી તું અને સંધ્યા વહુ, થનાર વહુ મારી, લગ્ન પછી તમે બંને અલગ રહેશો એકલા. એવી એક શરત એણે મૂકી છે. અલગ રહેવાનું તમારાથી? હા, મને એકલો પાડી દેવાનો. એટલે કે હવે તને તો ખબર છે તારા સિવાય મારું કોઈ નથી. તારી માં ગયા પછી અરે પણ એણે આવી શરત મૂકી શું કામ? અને હું તમારાથી અલગ શા માટે રહું? જો હું તમારાથી અલગ રહેવાનો નથી. તમે સાચું કહી રહ્યા છો કે એને શરત મૂકી કે મજાક કરી રહ્યા છો? અરે બેટા, કેવી વાત કરે તું? લગ્ન જેવી ગંભીર બાબતમાં હું મજાક શા માટે કરું? અને મેં તો સામેથી લગ્ન માટે હા પાડી દીધી છે, પછી મારે બીજી કોઈ વાત ક્યાં કરવાની હોય? એમણે જ શરત મૂકી છે કે મારે મારી દીકરી અને મારો જમાઈ એ લોકો અલગ રહેવા જોઈએ. હવે એમણે શા માટે કહ્યું એની વાતની મને કંઈ ખબર નથી. જુઓ પપ્પા, એણે આવી શરત મૂકી હોય ને તો એની શરત માનવા માટે હું રેડી નથી. કારણ કે હું તમારાથી અલગ ક્યારેય નહીં થાઉં. શું કામ અલગ થાવ? તમે આજ સુધી મને ક્યારેય પ્રેમ આપવામાં કોઈ કમી નથી રાખી. જે વસ્તુ મેં માંગી છે એ વિચારું એ પહેલાં મારી પાસે આવી જાય છે. તો પછી શા માટે તમારાથી અલગ થાવ? મેં એમને એ જ સમજાવ્યું કે મારો દીકરો જે છે એ લાળકોળમાં મોટો થયો છે. અરે એને મેં જ પાળ્યો છે ને આજ સુધી એણે જે પણ માંગ્યું છે એ મેં એને અપાવ્યું છે. અને તમારી દીકરી એને પસંદ કરે છે ને એની સાથે લગ્ન કરવા માંગે છે, એ વસ્તુમાં પણ હું રાજી જ છું. પણ તમારી શરત જરા વિચિત્ર પ્રકારની છે. તો એમણે કહ્યું કે હવે જે છે તે આ છે. હું ઈચ્છું છું કે મારી દીકરી અને મારો જમાઈ અલગ રહે, પોતાનો સંસાર અલગ રીતે માંડે. જો બેટા, આ સામાન્ય ઘરના લોકો હોય છે ને, મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ, એ લોકોની આવી મેન્ટાલિટી આવી જોઈએ છે. એટલે હું તને આગળ જ કહેવાનો હતો, પણ હવે તું જુઓ સંધ્યાના પ્રેમમાં એટલો ગળાડૂબ હતો કે પછી મારે જુઓ પપ્પા, મારી વાત સાંભળો. હું સંધ્યાને પ્રેમ જરૂર કરું છું, પણ તમારાથી વિશેષ નહીં. તમારા ભોગે હું સંધ્યાને પામવા નથી માગતો. જો એ લોકો એની શરત ઉપર આવી રીતે અડીખમ ઊભા રહેવા માગતા હોય ને તો મારે લગ્ન કરવાની એની સાથે જરૂર પણ નથી. અને તમારા માટે આવી એક નહીં, હજારો સંધ્યા કુરબાન કરી દો. નથી કરવા લગ્ન એની સાથે મારે. હા બેટા, તારો મારા પ્રત્યેનો આટલો પ્રેમ જોઈને મને બહુ જ ગર્વની લાગણી અનુભવાય છે. પણ મારો દીકરો જો મારા માટે આટલું બધું કરી શકતો હોય તો હું શા માટે નહીં કરું બેટા? જો સંધ્યાની મમ્મીને એ જ મંજૂર હોય કે તમે બંને અલગ રહો તો કાંઈ વાંધો નહીં. લગ્ન પછી હું તમને અલગ કરી દઈશ. એટલે કે મારાથી જુદા તમને રહેવાની વ્યવસ્થા કરી આપીશ.
અને મારું શું છે, એકલો જીવ છું, એકાદ નોકર રાખી લઈશ, 2 ટાઈમનું જમવાનું બનાવશે ને કપડાં ધોશે, બીજું તો શું જોઈએ છે મને? નથી જરૂર કોઈ એવી. અત્યાર સુધી તમે તમારી ફરજ નિભાવી છે અને હવે ફરજ નિભાવવાનો વારો મારો છે અને હું નિભાવીશ. તમારા માટે આજથી સંધ્યા કુરબાન. નથી જોઈતી એ છોકરી મારે મારા જીવનમાં. હું કોઈ પણ ભોગે તમારાથી અલગ થયો નથી અને થવાનો નથી. મારી સાસુએ શરત મૂકી છે તો એની શરત એને મુબારક. નથી કરવા લગ્ન એની સાથે મારે. રાજ, હા શું છે બધું? હું એ જ કહેવા માંગુ છું. શું છે આ બધું? હે, શું માંડ્યું છે તમે લોકો યાર? માંડ્યું તો તમે લોકોએ છે, અમે નહીં. અચ્છા, ઉલટા ચોર કોટવાલ કોડાટે. જો મને નહોતી ખબર કે તમે ગરીબ છો તો તમારી વિચારધારા પણ સાવ ગરીબ જ બસ છે. હા, આવી ગઈ ને અમીરી ને ગરીબી. મેં પહેલા જ કહ્યું હતું તને કે જોરાજ અમે લોકો ગરીબ છીએ, એટલે તારા પપ્પાને પહેલેથી કહી દેજે કે મેં બધી વાત કરી દીધી હતી પણ મને નહોતી ખબર કે તમારા વિચારો પણ સાવ હલકા હશે. તમે લોકો હાવું કહે છો. જો હા ભલે ગરીબ રહ્યા, બાકી દિલના અમે અમીર છીએ. અને તમે લોકો અમીર છો પણ દિલના સાવ એટલે સાવ ગરીબ છો. હવે છે ને મારે તારી સાથે લગ્ન કરવા જ નથી. એક તો તને પ્રેમ કરીને ભૂલ કરી બેઠો છું. હવે લગ્ન કરીને હું કૂવામાં પડવા નથી માગતો. હા, મને નહોતી ખબર કે જે ગરીબ હોય ને એની વિચારસરણી પણ આવી જ હોય. ખબર જ નથી પડતી. મેં બધું ભૂલાવીને તારી સાથે પ્રેમ કર્યો અને તમે લોકો આવી રીતે. શું ભૂલાવીને પ્રેમ કર્યો? શું ભૂલાવીને પ્રેમ કર્યો? તું જેમ કહેતો તો એમ હું કરતી રહી. આપણે બંને એકબીજા સાથે ખુશ હતા, તો પછી આવી નવી નવી પેડો લાવવાની જરૂર શું હતી? આમાં શું ખોટી વાત થઈ છે? વાત ક્લિયર જ થઈ છે ને. પણ તારા મમ્મી આવું બોલવાની શું જરૂર હતી? હા, તો તારા પપ્પાએ ક્યાં નથી બોલ્યા? એ બંને જે બોલ્યા છે ને એ બહુ ખરાબ બોલ્યા છે. જો આવું નહોતું બોલવાનું. મારા પપ્પા છે ને ક્યારે ભૂલ કરે જ નહીં. એના પર મને પૂરેપૂરો ભરોસો છે. સમજાઈ ગયું? મારા મમ્મી પણ ના કરે. અને તને તારા પપ્પા પર ભરોસો છે ને એના કરતાં 4 ગણો વધારે મને મારા મમ્મી પર ભરોસો છે. જો તું મારા પપ્પા વિશે એક પણ શબ્દ નહીં બોલે. નહીં તો હું અચ્છા. સહન નહીં કરી શકું. અને તું મારા મમ્મી વિશે બોલીશ એટલે હું ચૂપચાપ સાંભળી લઈશ એમ? હા, ભૂલ મારી જ છે, ભૂલ તારી નથી. હા, આપણી હથેળીમાં જે માણસની રેખાવત ન હોય ને એ માણસને હેત ન કરાય. પણ હું કરી બેઠો. સેમ યર. હા, સેમ યાર તો સાંભળી લે. હવે મારે તારી સાથે લગ્ન નથી કરવા. સમજાઈ ગયું? મને પણ કોઈ શોખ નથી તારી સાથે લગ્ન કરવાનો. આવી રીતે હજી લગ્ન નથી થયા એ પહેલા આવું બધું થાય છે તો લગ્ન પછી શું થશે કોને ખબર છે? મને નહોતી ખબર કે જેના ઘરમાં ખાવા ખીચડી ન હોય ને એને પણ એટલું બધું અભિમાન. બસ હવે અમારી ગરીબીની એકવાર પણ મજાક ના ઉડાડતો. મજાક નથી ઉડાડતો. જે રિયલ છે ને એ જ કહું છું. તમને લોકોને ન હોય. હા, કહેવાય ને ઝૂંપડામાં રહેનારાઓને મહેલના સપના દેખાડીએ ને એટલે એનામાં અભિમાન આવી અરે જાય. રાખ તારો મહેલ તારી પાસે, મારે નથી રહેવું મહેલમાં. અને એમ પણ મને કોઈ શોખ પણ નથી મહેલમાં રહેવાનો. હા, તો મારે રાખવી પણ નથી. તારા જેવી છોકરીને હું મારા મહેલમાં લઈ જવા માંગતો પણ નથી. તારા જેવા છોકરાને હું છે ને મારા ઘરની ઝૂંપડીમાં પણ ના રાખું. મહેલ તો બહુ દૂરની વસ્તુ છે. બોલવાનું ભાન નથી કોની સાથે કેમ વાત કરવી. માણસનું લેવલ જોઈને વાત કરતા શીખાય. વાહ, હવે આવી ગયું લેવલ તારું. અત્યાર સુધી આપણે બંને જોડે હતા ત્યાં સુધી તને લેવલ ક્યાંય દેખાતું જ નહોતું. ત્યાં સુધી તો તું મને એમ કહેતો હતો કે અમીરી ગરીબી જેવું કંઈ હોતું જ નથી. મારા માટે તો બધા સરખા જ છે, આમ છે તેમ છે. અને હવે તારા માટે અમીરી ગરીબી લેવલ બધું આવી ગયું. હા, તારું લેવલ. હા, તો છે ને તને પણ હથેળીમાં રાખવા માટે જ પ્રેમ કર્યો હતો. પણ મને નહોતી ખબર કે તને કદર જ નહીં થાય. જે માણસને કદર ના હોય ને એને પ્રેમ કરીએ એટલે આવી રીતે પછડત ખાવાનો જ વારો આવે. ભૂલ હતી મારી કે મેં તને પ્રેમ કર્યો. ભૂલ મારી એ હતી કે મેં તારા પર વિશ્વાસ કર્યો. જોઈ મને લે. ખબર જ હતી કે અમીર બાપની ઓલાદો છે ને આવી જ હોય. પણ મેં વળી તારા પર વિશ્વાસ કરી લીધો. વિશ્વાસ તો નહોતી કરતી ને વિશ્વાસ કરી લીધો. એમાં જ તે વિશ્વાસઘાત થયો ને મારો. મેં નથી કર્યો. વિશ્વાસઘાત તમે લોકોએ કર્યો છે. અને મેં તો હે તો ઉપરવાળો જાણે જ છે કોણે કોની સાથે વિશ્વાસઘાત કર્યો ને. હા, ઉપરવાળાના ચોપડે બધું લખાય જ છે. બહુ ચોખવટ કરવાની જરૂર નથી. તમે લોકો કેટલા સારા છો ને મને દેખાઈ ગયું છે બધું. અત્યાર સુધી મને એમ હતું કે બિચારા નાના માણસો છે, ગરીબ ઘરની છોકરી ઘરમાં આવશે તો ઘરને દીપાવશે. પણ નહીં, આ સારું થયું લગ્ન પહેલાં જ આ બધી પળોજણ બહાર આવી ગઈ. સમજાય છે મને, બધું જ સમજાય છે. તમારા લોકોના પ્લાનિંગ પ્લોટિંગ શું હતા ને બધું જ સમજાય છે મને. ગરીબ ઘરની છોકરી ઘરમાં લાવીશું, પછી એને આપણે ગમે તેમ રાખીશું, ગમે તેમ બોલીશું. ગરીબ ઘરની હશે એટલે કંઈ બોલશે તો નહીં. ના ના, કામવાળી કરીને રાખીશું ઘરમાં, ગમે એવી શરતો મૂકીશું. એવી જરૂર જ નહોતી. જો કામવાળી જ ઘરમાં લાવી હોત ને
તો પૈસા ફેંકે તો કામવાળી આવી જાય તો તારી સાથે પ્રેમ કરવાની જરૂર ના પડત મને. બસ બસ દે. મારે તારી સાથે હવે કંઈ જ વાત નથી કરવી. હા તો વાત મારે પણ નથી કરવી, મને પણ કોઈ શોખ નથી. બહુ અને આજ સારું. પછી છે ને બીજી વાર તારું મોઢું મને નહીં બતાવતી. સેમ યર, ગુડ બાય. ગુડ બાય. ખબર નહીં ખાખરાની ખીલખોડીને આંબાનો રસ ના પીરસાય. ભૂલ મારી જ હતી કે આવી છોકરીને પ્રેમ કરી બેઠો. અને આ લોકોએ મને પાછું કેમ અહીંયા બોલાવ્યું હોય છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું કાંઈ કામ હતું? હું તમારી કાંઈ મદદ કરી શકું? હા. હા, પણ જુઓ મારી વાત સાંભળો. અત્યારે પૈસાથી ન હું તમારી મદદ નહીં કરી શકું, કારણ કે એટલા બધા મારી પાસે પૈસા નથી. એક મિનિટ. અમને પૈસાની કોઈ એવી જરૂર નથી. તો વાત જાણે એમ છે કે તમને યાદ હોય તો તમે મને જોવા માટે આવ્યા હતા હા, અને એ ટાઈમે મેં તમને ના પાડી દીધી હતી, તમારી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જો ત્યારે તમારી ગરીબીના કારણે મેં ના નહોતી પાડી, પણ ઓલરેડી હું કોઈ બીજા છોકરાના પ્રેમમાં હતી એટલા માટે તમને ના પાડી હતી. મારાથી થોડી ભૂલ થઈ ગઈ કે ખોબા જેવડું દિલ લઈને હું દરિયો ભરવા બેસી ગઈ. અરે આવું કેમ બોલો છો તમે? એની વાત સાચી છે, પણ હવે હું જ ઈચ્છું છું અને સંધ્યાની પણ ઈચ્છા છે કે જો તમારી હા હોય તો તમારી સંધ્યાની સગાઈ કરી દઈએ. તમને કોઈ વાંધો ના હોય તો. જુઓ હજી મારું કંઈ થયું નથી, બરોબર? અને હું માન ને અપમાન ને એવું કાંઈ નથી ગણતો. જુઓ આ હગાઈ કરવામાં મને કાંઈ વાંધો નથી, પણ હું એમ કહું છું કે બીજી વાર તો આવું નહીં થાય ને. અરે હા, તમે તમ તારામ જો હજી વધારે જેટલો વિચાર કરવો હોય ને એટલો કરી લેજો. ના ના, મેં બધો જ વિચાર કરી લીધો છે અને 7 વાર વિચાર કરીને પછી મેં તમને અહીંયા બોલાવ્યા છે. એટલા માટે હવે મારું ડિસિઝન તો નહીં ફરે. તમને કોઈ વાંધો તો નથી ને? ના ના, મને કંઈ વાંધો નથી, પણ હું એમ કહું છું કે તમે તો એક છોકરાને પ્રેમ કરતા હતા અને તમે બે એકબીજાને બહુ જ પ્રેમ કરતા હતા, તો આ અચાનક અચાનક એ થયું કે એ છોકરાના પપ્પાને અમીરીનો નશો થોડોક વધારે જ ચડી ગયો, પૈસાનો નશો ચડી ગયો. અને જે માણસને પૈસાનું એટલું બધું ઘમંડ હોય ને એના ઘરમાં મારે જવાનો કોઈ મતલબ નથી. અચ્છા, વાત એવી છે એમ ને? અને એમાં એ ખોટા વ્યક્તિ નહીં હોય. આ છે ને અત્યારે જમાનો હાલે ને એ પૈસાનો હાલે છે, રૂપિયાનો હાલે છે. પહેલા જમાનો હતો એમાં માણસ મોટો હતો અને રૂપિયો નાનો હતો, અને અત્યારે એ જમાનો છે કે અત્યારે રૂપિયો મોટો થઈ ગયો છે ને માણસની કિંમત કાંઈ છે જ નહીં. સાચી વાત છે. તો તમે કાંઈ ચિંતા નહીં કરતા હવે. હા, હું આ હગાઈ માટે રાજી જ છું. હા, અને જેમ બને એમ આપણે જલ્દી હગાઈ ગોઠવાય એવું કાંઈક કરશું. હા હા, બને એટલું જલ્દી સગાઈ પણ કરી દઈશું અને બને એટલું જલ્દી લગ્ન પણ. અને બીજી વાત એ કે તમ તારે આપણે હા હાદાઈથી લગ્ન કરવા હોય ને તોય મારી કાંઈ ના નથી, કારણ કે મને ખબર છે કે તમારી પરિસ્થિતિ કેવી છે. જેવી મારી પરિસ્થિતિ છે એવી તમારી છે, તો મને તમારી પાસેથી બીજી કાંઈ આશા નથી. અને એક બીજો વિશ્વાસ આપું છું કે મારા ઘરમાં છે ને તમારી દીકરી છે ને કોઈ દી દુઃખી નહીં થાય. હા, એ તો મને વિશ્વાસ છે. અને રહી લગ્નની વાત, તો મારાથી જેટલું બનશે એટલું હું કરીશ જ. જુઓ, આ શબ્દ તમે અત્યારે ભલે બોલ્યા, પણ કોઈ દિવસ આ શબ્દ નહીં બોલતા, કારણ કે હા, મોટામાં મોટું દાન છે ને એ દુનિયામાં કન્યાદાન કહેવાય છે. તો એથી વિશેષ છે ને મારે કાંઈ નથી જોતું, સમજ્યા? હા હા, હું ઓછું કમાઉં છું, પણ તમારી દીકરીને કોઈ દી હું ભૂખી નહીં રાખું, કે એવા વેણ નહીં કહું કે જેથી એના દિલને ઠેસ પૂગે. સાચી વાત છે. સંધ્યા,
તમે બે થોડી વાર વાત કરો, હું આવું છું. જુઓ, તમે બીજી કોઈ વાતની ચિંતા નહીં કરતા અને હું હર હંમેશ તમને ખુશ જ રાખી. વાહ, કેમ છો? બસ હું મજામાં. તું મજામાં ને? હા, હુંય મજામાં. સાંભળ્યું છે કે તમે સંધ્યાનું વેવિશાળ નક્કી કરી નાખ્યું છે? હા, એની સગાઈ નક્કી કરી દીધી છે ને બહુ જલ્દી એના લગ્ન પણ લેવાના છે. સરસ. એ લોકોએ તમારી શરત માની લીધી એમ ને? શરત? મારી વળી કઈ શરત હોય? અરે. અમે ગરીબ માણસો થોડી શરતો રાખે. શરતો તો તમારા જેવા અમીર લોકો રાખે. હા, એ તો ખબર પડી ગઈ. જે શરત તમે અમારી સામે મૂકી હતી અમે ન માની, પણ એ લોકોએ માની લીધી છે, એમને જરૂર છે. આમ તો દેખાઈ જ આવે છે બહુ બધા પૈસા પણ લીધા હશે તમે લોકોએ, કેમ? નવા નવા કપડાં, ઠાઠમાઠ. જો રાજ, અમે ગરીબ છીએ પણ ખુદદાર છીએ. એ તો મને સમજ્યો? ખબર પડી. જ્યારે મારી અને સંધ્યાની સગાઈ થવાની હતી ત્યારે તમે જ શરત મૂકી હતી ને કે તમે મારા પપ્પાને એવું કહ્યું કે તમારી દીકરી અને હું મારા પપ્પાથી અલગ રહીએ. બધી સુખ સાહેબી તમારી દીકરીને મળવી જોઈએ. ઘરમાં બહુ જાજા વ્યક્તિ સાથે નહીં રહી શકે. આવી બધી શરતો તમે જ મૂકી હતી ને? હા, શું બોલે છે રાજ? જે પણ આ બોલું તને છું ને. કોણે કહ્યું કે આવી શરતો મેં મૂકી? કે કોણ? મારા પપ્પા. બીજું કોણ કહેવાનું છે મને? હે, એની સામે તમે શરત મૂકી હતી. અચ્છા, આ બધું કરેલું તારા પપ્પાનું છે એમ ને? તને એટલે? સત્યની જાણ નથી. સત્ય તો એ છે કે શરતો તારા પપ્પાએ મારી સામે મૂકી હતી, મેં નહીં. હું તો એક મામૂલી માણસ છું અને બસ દીકરીના લગ્ન કરવાની ઈચ્છા હતી કારણ કે એને તું પસંદ હતો અને હું શું શરતો રાખવાની એમની સામે? પણ એટલે? તારા પપ્પાએ મારી સામે બહુ મોટી શરતો રાખી, છતાં હું તો તૈયાર જ હતી. મારા પપ્પાએ તમારા સામે શું શરતો મૂકી હતી? તમારા પપ્પાએ એવું કીધું કે તમે મારા આંગણે આવવા લાયક પણ નથી, તો લગ્ન પછી તમે ક્યારેય મારા ઘરે નહીં આવશો. અને બીજી શરત એ કે લગ્ન પછી તું અને સંધ્યા મારી પાસે નહીં આવો, મને ક્યારેય મળશો નહીં. છતાં હું તો માની ગઈ, પણ મારી દીકરી ના માની એ શરત. અને એણે જ ના પાડી કે મમ્મી, જ્યાં શરતો હોય ને ત્યાં સંબંધો ના હોય. તમે સાચું કહી રહ્યા છો? હા, તને વિશ્વાસ ના હોય તો તું તારા પપ્પાને જઈને પૂછી શકે છે. અચ્છા, એટલે મારા પપ્પાએ મારી પીઠમાં ખંજર ભોંક્યું. એણે જ તમારી સામે શરતો મૂકી અને મને એવું કહ્યું કે તમે શરત મૂકી છે. એક દીકરાનું ઘર વસાવવાને બદલે એના બાપે જ ઉજાડી નાખ્યું. હવે તું જ કે રાજ, મારી પાસે કોઈ રસ્તો નહીં હતો. આખા ગામમાં બધાને જ ખબર હતી કે મારી દીકરી તને પસંદ કરે છે અને તારી સાથે લગ્ન કરવા માગે છે. પણ તારા પપ્પા નહીં માન્યા એટલે મારે સંધ્યાને મનાવી પડી અશોક સાથે લગ્ન કરવા. હા, અને અશોક ઘણો સારો છોકરો છે, બધું જો- જાણતો હોવા છતાં પણ એ માની ગયો. જો તમે તમારી જગ્યાએ રાઈટ છો. તમારી કોઈ મિસ્ટેક નથી. ભૂલ તો મારા પપ્પાએ જ કરી છે. એણે જ હાથે કરીને જે સંસાર વસાવવા જઈ રહ્યો હતો એને ઉજાડી નાખ્યો છે. ભૂલ તમારી નથી. અફસોસ તમારે નહીં, અફસોસ તો મારે ખોરવાનો છે. કારણ કે એક રતન તો મેં ગુમાવ્યું છે અને તમે તો એમાંથી બચી ગયા. કંઈ વાંધો નહીં, પણ સંધ્યા ખુશ તો છે ને? શું કહું તને, ખુશ છે કે નહીં એ તો એના મનને ખબર. પણ હા, મારી સામે ખુશ રહેવાની કોશિશ તો કરે છે. સાચી વાત છે તમારી. જે વ્યક્તિને દિલથી પ્રેમ કર્યો એ વ્યક્તિ ના મળે ને ત્યારે માણસ ઉપર શું વીતે ને
એ મારાથી વધારે કોઈ નહીં જાણી શકે. કંઈ વાંધો નહીં આંટી, તમે સંધ્યાને ખુશ રાખજો. હા ભાઈ, માલ રેડી થઈ ગયો છે, આવીને લઈ જાઓ. હા હા, એક નંબર માલ છે, તમારે કેવું ના પડે. હા હા, આવો આવો આવો, મોકલી આપો. ચાલો ચાલો, હા હા મોકલી આપો, ટેમ્પો મોકલી આપો. ચાલો. જય શ્રી કૃષ્ણ. હાસ, વાહ, સોદો કરી નાખ્યો એમ ને? હા ભાઈ, સોદો તો કરવો જ પડે ને. હા, પણ તમે પાક્કા વેપારી છો, પાક્કા વેપારી. અરે પાક્કા વેપારી જ બનવું પડે ને ભાઈ. આપણે તો બિઝનેસ કહો કે વેપાર કહો, બધું આ જ છે. અને આનાથી તો આપણે છીએ આગળ. જો સારી ક્વોલિટીની વસ્તુ આપીએ ને તો લોકો ખુશ જ થતા હોય છે ને લોકો વધારે પછી આપણી પાસે આવે છે. હા, એ વાત પણ સાચી. આમ પણ તમને ખોટું બોલીને માણસને છેતરતા સારી રીતે આવડે છે. એટલે જુઓ ને, આ ઘઉંના બાચકામાં 7-8 કિલો તો તમે કંકર ભેળવી દીધા છે ને. કરવું પડે બેટા, કરવું પડે. પણ જો સારી વસ્તુ હોય ને એમાં કાંકરા વાંકરા છે ને લોકો બહુ ગણતા નથી. તમે ક્વોલિટી સારી આપો, એમાં થોડું ઘણું તમે મિશ્રણ કરો તો કાંઈ ફરક નથી પડતો. એમાં લોકો સ્વાદ જુએ છે, કાંકરા તો આમે કાઢીને ફેંકવાના જ હોય ને. એ વાત સાચી. પણ આ વાત ઘઉં પૂરતી સીમિત હોય ને તો સારું લાગે. પણ કોઈના જીવનમાં જો કંકર મારી દઈએ તો કોઈની જિંદગી પણ વેરણ છેરણ થઈ જતી હોય. અને કોઈની જિંદગીનો સોદો કેમ કરવો એ પણ તમને સારી રીતે આવડે છે. કાં? નહીં નહીં બેટા, કેવી વાત કરે છે. અરે આપણે તો લોકોના વિશ્વાસ જીતવાના હોય. આપણે ભલે ગમે તે કરતા હોય પણ આપણે સ્વભાવ એવો રાખવાનો, બધા સાથે એવી રીતે વર્તન કરવાનું કે લોકોને આપણા પર વિશ્વાસ થાય અને લોકો આપણી સામે દોડીને ચાલતા આવે. સાચી સમજો? વાત કરી, સાચી વાત કરી, એકદમ સાચી વાત કરી. હા, કહેવાય ને, હા, જેમ ઉંદર રાત્રે આપણે ભર નિંદરમાં સૂતા હોય અને ફૂંક મારી મારીને જેમ આપણને કરડી જતો હોય ને, એવી જ રીતે તમને ફૂંક મારી મારીને માણસને ડંખતા સારી રીતે આવડે છે. કે શું બોલે છે તું રાજ? મને તો કંઈ સમજાતું નથી. તું ક્યારનું કેવી અલગ અલગ વાતો કરી રહ્યો છે. સમજાતું મને પણ નહોતું. શું જરૂર હતી આવું કરવાની? શું કરવાની? શું કહેવા શું માંગે તું? અરે તમે ધન ધાન્યના વેપારી છો. હા, દીકરાની જિંદગીના સોદાગર કેદું ના બની ગયા? મને કંઈ સમજાવ્યું નહીં. તું શું કહેવા માંગે છે? તમે એટલા પણ ગાંડા નથી કે હું બોલું અને તમે સમજી ન શકો. તમે ખોટે ખોટો મને તમારી વાતમાં ઉતારી લીધો અને હું મૂરખ તમારી વાત માની પણ ગયો. તમને કદાચ ખબર નહીં હોય તો જાણીને કહી દો, તમારી જાણ ખાતર. તમે સંધ્યાના મમ્મીને શું કહ્યું હતું? શરતો તમે મૂકી અને મારી સામે આવીને એવું બોલ્યા કે સંધ્યાના મમ્મી એવી શરત મૂકી કે તારે લગ્ન પછી સંધ્યાને અલગ રહેવા જવાનું છે, મારાથી દૂર થવાનું છે. મને ઇમોશનલ બ્લેકમેલ કરીને તમે મારી ભાવનાઓ સાથે રમત કરી. તો બીજું શું કરવું? હવે એ લોકોને જો, આપણને જો, એ લોકોનું સ્ટેટસ જો, આપણું સ્ટેટસ જો. સંધ્યા સામે મને વાંધો નથી, પણ એની મમ્મી, એ લોકોનું ઘર, અરે લોકો જાણે છે આપણે કોણ છીએ. આ પ્રવીણચંદ્ર શેઠ એટલે કોણ? ખબર છે, ખબર છે. ભગવાને તમને બહુ બધી જમીન આપી છે, બહુ બધા મકાન આપ્યા છે, બહુ બધી આવી વાડીઓ આપી છે, બધી ખબર છે, બધી ખબર છે. પણ મારા પણ કંઈક સપના હોય, તો મેં પણ સપના જોયા છે. તો મેં ક્યાં ના પાડી? તારા લગ્ન કરાવું છું ને એ છોકરી સાથે. તે આજ સુધી જે પણ માંગ્યું છે બધા તારા અરમાન પૂરા કર્યા છે. નાનપણથી લઈને તું આવડો થઈ ગયો ત્યાં સુધી તે જે માંગ્યું છે કોઈ વસ્તુને મેં ના નથી પાડી અને સંધ્યા માટે પણ ના નથી પાડતો. પણ હા, મેં જે શરત મૂકી છે એ શરત તો પાડવી પડશે ને. તને સંધ્યા જોઈ છે, તને સંધ્યા મળી જશે, બીજું શું જોઈએ? આ બધું તો એ સંધ્યાની માં છે. જેમ હું તમને છોડી ન શકું ને એમ એની માને ન છોડી શકે. અરે અમે દીકરીઓએ લગ્ન કરીને સાસરે જ જવાનું હોય. શું ફરક પડવાનો છે? એને એક છૂટ તો આપી છે. તારી દીકરીને કે શેક મળવું હોય તો બહાર તમે લોકો મળી લેજો, પણ ગામમાં આજુબાજુ કોઈને ખબર પડે એ રીતે નહીં. અરે આવા સંબંધો કોણ બાંધે? હા, જ્યારે એને એની દીકરીના ઘરે આવવું હોય ત્યારે જ એને આવવાની તમે ના પડો તો કોણ સંબંધ બાંધવાનું છે? તમે આ છે ને બહુ ખોટું કર્યું છે. મારી સાથે પણ વેપારી નીતિ જ રાખી. મારી જિંદગીમાં તમે છે ને ઝેર ઘોળી દીધું છે. જુઓ, તમે અત્યાર સુધી મને માગ્યું એ આપ્યું છે. મને તો હવે એવું લાગવા મળ્યું છે કદાચ એમાં પણ તમે કંઈક સોદો તો કર્યો જ હશે એવું લાગે છે મને. હે, ગરીબડા લોકો સાથે શું સોદો કરવાનો હોય? તારા લગ્ન કરાવું છું એ જ મોટી વાત છે. બાકી જોયું છે તેનું ઝૂંપડું જોયું છે?
હા, ત્યાં બેસવાની જગ્યા છે? આ તો લગ્ન કરાવું છું એ જ મોટી વાત છે ને. એટલે તને જોઈએ છે શું બીજું? આવશે ને તારી બહુ તારા ઘરમાં, બહુ થયું, રહેવા દે ઘરે. અને જાય ને ફરવા લઈ જવું હોય તો કશેક જા, પણ તારી સાસરીમાં નહીં. હવે નિર્ણય મારે કરવાનો છે કે મારે શું કરવું ને શું નહીં. અત્યાર સુધી તમે બહુ રમત કરી લીધી, બહુ વેપાર કરી લીધો, બધે તમે નફો જ મેળવ્યો છે, પણ મારી જિંદગીના સોદામાં તમે ખોટ ખાશો. આ વાત તમે યાદ રાખજો. ભૂલ કરી છે તમે. બોલ, તે મને અહીંયા મળવા શું કામ બોલાવ્યું છે? બસ છેલ્લી વાર તને જોઈ હતી એટલે. જો, આ તો હું સારી છું કે મારા મનમાં તારા માટે હજી થોડી ઘણી લાગણી હતી એટલે તને મળવા આવી. બાકી જે વસ્તુ તારા પપ્પાએ કરી છે ને એ પછી તો કોઈ છોકરી આવું ના કરે. જાણું છું કે આ રમત મારા પપ્પાએ રમી અને એ રમતના પાસા આપણે બંને બની ગયા. તારી સગાઈ થઈ ગઈ છે. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. તું ખુશ તો છે ને? હવે તને આ પ્રશ્ન પૂછવાનો કોઈ હક નથી. જે થવાનું હતું એ થઈ ગયું. ખુશ હોય કે ના હોય, મારા નસીબ જ્યાં લખાઈ ગયા છે ત્યાં લખાઈ ગયા ને. જે થવાનું હતું એ થઈ ગયું. હવે એ તો કોઈ બદલી નહીં શકે. ખરી વાત છે. હવે મને એ પૂછવાનો અધિકાર પણ નથી, કારણ કે મારા બાપે જ મારી જિંદગીમાં દરાર નાખી દીધી છે. અને જો હું ભગવાનને દુઆ કરીશ કે તું જેની સાથે લગ્ન કરે એની સાથે હંમેશા ખુશ રહી. તારા જેવી છોકરી મળવી એ નસીબની વાત હોય છે. જો રાજ, એક વાત યાદ રાખજે, છોકરી ક્યારેય પોતાનો પહેલો પ્રેમ નથી ભૂલતી. એમ હું પણ નહીં ભૂલી શકું. ભૂલી તો હું પણ તને ક્યારેય નહીં શકું, પણ તને પામી શકું એવા મારા નસીબ પણ નથી. કહેવાય ને કે જેને સાચો પ્રેમ કરતા હોય એને એ ક્યારેય મળતો નથી. તને ખબર છે, જેને પહેલો પ્રેમ કર્યો હોય ને એ માણસ ખરાબ નીકળે, એના કુટુંબીજનો ખરાબ નીકળે કે કંઈ પણ કડવા અનુભવ થાય, પણ એ વસ્તુ ભૂલાતી નથી ક્યારેય નહીં. હા, આ તો તારી બહુ યાદ આવતી હતી ને એટલે એકવાર થયું કે મળી લો, પછી કદાચ મળી શકું કે ના મળી શકું. નહીં જ મળી શકે, કારણ કે હું એવી માણસ તો બિલકુલ નથી કે એક માણસને છેતરીને અંધારામાં રાખીને તને મળું, તારી સાથે વાતચીત કરું. એવું તો હું ઈચ્છતો પણ નથી. તારા ચરિત્ર પર દાગ લાગે ને એ હું ક્યારે સહન પણ ના કરી શકું. અને એમ પણ મારા માટે તો અશોક ભગવાન જ કહેવાય. એમને મેં પહેલાં ના પાડી દીધી હતી તો પણ એ માણસ અત્યારે મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છે, મારી સાથે સગાઈ કરી લીધી. કંઈ જ આગળ પાછળનું ના વિચાર્યું. ઇવન મેં એને કહ્યું કે મેં તમને એટલા માટે રિજેક્ટ કર્યા હતા કારણ કે હું રાજને પ્રેમ કરતી હતી. એણે મારી એ વાસ્તવિકતા પણ સ્વીકારી લીધી. આટલું મોટા દિલનું માણસ મને હવે નહીં મળે. રાઈટ. કંઈ નહીં, તું તારી લાઈફમાં હંમેશા ખુશ રહે ને એવી જ દુઆ કરું છું. અને હું પણ આજ પછી ક્યારેય તારા રસ્તામાં નહીં આવું. આપણે જે પળ સાથે વિતાવી છે ને એ ક્યારેય ભૂલી પણ નહીં શકું. તું હંમેશા ખુશ રહેજે. શું થયું બેટા? કેમ દુખી છું?
કંઈ નહીં. સંધ્યા શું થયું મને માંડીને વાત તો કર બેટા. રાજ મળ્યો હતો મને. શું કહેતો હતો એ? કંઈ જ નહીં. સગાઈ થઈ એના માટે કોંગ્રેચ્યુલેશન્સ કહેતો હતો. મને પણ મળ્યો તો રાજ, અને એને જે ભ્રમ હતો ને વહેમ હતો ને એ મેં આજે દૂર કર્યો. આપણને તો એવું હતું કે રાજને બધી ખબર છે, પણ આ બધી રમત તો એના પપ્પાએ રમી આપણી સાથે. એમાં રાજનો કોઈ વાંક નથી. તમને ખબર છે, કોઈ પણ માણસને ભૂલવું ને એ નાની વાત નથી. હું અને સમજી શકું છું. ખાસ કરીને તમારી લાઈફમાં કોઈ પહેલી વાર આવ્યું હોય અને એ માણસને જ્યારે ભૂલવાનો સમય આવે ને ત્યારે એ વસ્તુ કરવી બહુ બહુ જ કઠિન છે. દીકરા, સમજી શકું છું તારી હાલત, પણ આપણને શું ખબર કે રાજના પપ્પા આપણી સાથે આવું કરશે. આપણી સામે કંઈક અલગ શરત રાખીને ગયા અને રાત સામે કંઈક અલગ. તમને ખબર છે, મને એ નથી સમજાતું કે લોકોને કોઈ બે જણ સાથે રહે છે એનાથી પ્રોબ્લેમ શું છે. બે જણ સાથે રહે એ લોકોથી જોવાતું કેમ નથી? તારી વાત સાચી છે દીકરા, પણ આ પૈસો છે ને એ જ મોટું વેર છે. રૂપિયાના અભિમાનમાં માણસ એટલો બધો છકી જાય છે ને કે એને ભાન નથી રહેતું કે એ લોકોના અહમના લીધે કેટલા જીવ દુઃખી થતા હોય છે. હિંમત રાખી, આપણા હાથમાં નહોતું આ વસ્તુ. અને તને તો ખબર છે ને કે અશોકને તે એકવાર ના પાડીને પાછા આપણે સામે જ ગયા છે એની જોડે. હવે જો એને આ વસ્તુની ખબર પડશે ને તો કદાચ એ આપણને માફ નહીં કરે. અને એમનો પણ શું વાંક છે? એ માણસે તો મેં એમને પહેલા ના પાડી હતી તો પણ મને સ્વીકારી. એમનો તો મારા ઉપર ઉપકાર છે અને એ ઉપકાર હું ક્યારેય ભૂલી પણ ના શકું, પણ હું રાજને પણ નહીં ભૂલી શકું. છો દીકરા, હું તારું દુઃખ સમજું છું, પણ હવે આપણા હાથમાં કશું રહ્યું નથી. મને પણ બહુ દુઃખ થાય છે કે તું જેને પ્રેમ કરતી હતી એને પામી ન શકી. કદાચ રાજ સાથે તારા લગ્ન થયા હોત તો તું બહુ ખુશ રહેતે. રાજના પપ્પા એ સમજી ના શક્યા કે સંતાનની ખુશીમાં જ આપણી ખુશી હોવી જોઈએ. એમણે એક સાથે બે જિંદગીને ખરાબ કરી નાખી. પણ હું સમજી ગઈ છું, બહુ સારી રીતે સમજી ગઈ છું કે આપણે તો કાળા માથાના માનવી છીએ. આપણાથી કંઈ ના થાય. આ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ ભગવાન પોતે જો પોતાની રાધાને છોડવી પડી હોય તો આપણે તો કાળા માથાના માનવી છીએ. સાચી વાત છે બેટા. હવે તારે મજબૂત થવું જ પડશે. આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. ના હું અશોકને જઈને કહી શકું કે ના રાજને, કારણ કે રાજને તો સચ્ચાઈ ખબર પડી ગઈ છે. પણ તને તો ખબર છે ને કે રાજના પપ્પા કેટલા અભિમાની છે. એ પોતાની જાત પર ક્યારેય અફસોસ નહીં કરે અને ક્યારેય માનશે નહીં. તારું દુઃખ હું સમજી શકું છું, પણ હું એક મા થઈને પણ લાચાર છું. રાજને ખબર પડી ગઈ છે કે એની થનાર સાસુ સાથે મેં શું વાત કરી હતી. રાજ, શું થયું? કેમ ચૂપચાપ બેઠો છો? હા, હારી ગયો. આજ હું જિંદગીને હારી ગયો. હા, શું બોલે છે તું? હા,
આજ મારા બાપના લીધે હું મારા પ્રેમની બાજી હારી ગયો. અરે કેમ આમ બોલે છે બેટા? મેં તો આજ સુધી તારા ભલા માટે જ બધું કર્યું છે. ભલું કરવામાં ને કરવામાં તમે તમારા દીકરાની જિંદગી હારે રમત રમી ગયા. કેમ આમ બોલે છે? શું જરૂર હતી જૂઠું બોલવાની? શરતો તમે રાખી અને નામ સંધ્યાના મમ્મીનું આપ્યું. જો બેટા, મને એમ હતું કે આનાથી જો આપણો જે માન મર્તબો ને મોભો છે ને એ જળવાઈ રહે ને એના માટે જ મેં આ બધું કર્યું હતું. એટલે તને તો મેં સંધ્યા માટે હા જ પાડી હતી ને. સંધ્યા સાથે લગ્ન કરવાની મેં ક્યાં ના પાડી હતી તને? એ તો ના નહોતી પાડી, પણ તમે મનથી સ્વીકાર્યું પણ નહોતું. હું અને સંધ્યા એક થઈએ તો તમારો માન મોભો, તમારી ઇજ્જત, આબરૂ બધું ધૂળમાં મળી જાય એમ હતું ને. એટલે જ તો તમે તમારા દીકરાના જીવતર સાથે સોદો કર્યો, એનો પણ વેપાર કરી નાખ્યો. જુઓ પપ્પા, હું તમને ક્યારેય માફ નહીં કરું. તમે મને મારી સંધ્યાથી દૂર કરી દીધો છે. અરે ના બેટા, મેં ક્યાં દૂર કર્યો છે તને? તમારા લગ્ન તો હું કરાવવાનો જ છું ને. હા, હું માનું છું કે હું જુઠ્ઠું બોલ્યો એ મારી બહુ મોટી ભૂલ હતી. પણ મને ત્યારે કંઈક સમજાતું જ નહોતું કે એ લોકો એટલા બધા પુઅર, એટલા બધા ગરીબ છે કે હું કઈ રીતે તારું લગ્ન કરાવું એ લોકો સાથે. મને એ જ સમજાતું નહોતું કે તમારી ભૂલ થઈ ગઈ. તમે તો કહી દીધું તમારી ભૂલ થઈ ગઈ. હા બેટા, હું સ્વીકારું છું કે મેં જે વાત કરી હતી તારા થનાર સાસુ કંઈ બોલ્યા નહોતા. એમણે તો કોઈ જ શરત મૂકી નહોતી. શરત તો મેં મૂકી હતી કે લગ્ન પછી. હવે તમે મારા લગ્ન કરાવશો સંધ્યા સાથે? હા બેટા, કરાવીશ ને તારા લગ્ન. હું કેમ નહીં કરાવું? લગ્ન માટે તો મેં હાથ પાડી છે ને. મારી સંધ્યાએ મારા નામની ચુંદડી ઓઢવાના સપના જોયા હતા, અને આજે એના અંગ ઉપર કોઈ બીજાની ચુંદડી છે. શું બોલે છે તું? એના શરીર ઉપર કોઈ બીજાની પીઠીઓ ચોળા છે. અરે પણ એ કઈ રીતે? તું શું બોલે છે? મને કઈ સમજાતું એની નથી. સગાઈ થઈ ગઈ છે પપ્પા. અરે પણ એ લોકો આવી રીતે કઈ રીતે કહી શકે? હા, હું તો લગ્ન કરાવું છું ને તારા એની સાથે. પછી એને બીજે સગાઈ કેવી રીતે કરી લીધી? હા, હું સ્વીકારું છું ને બેટા, હું માફી માંગુ છું, તારી માફી માંગુ છું. એ સંધ્યાના એના માતાજીના પણ પગે લાગી લઈશ. બસ મારી ભૂલ થઈ ગઈ, મેં જ શરતો મૂકી હતી. બહુ મોડું થઈ ગયું છે પપ્પા, બહુ મોડું થઈ ગયું છે. નહીં રાજ, જો તને તમે બે વસ્તુ હારી ગયા છો, અને હું મારી જિંદગી. શું બોલે તું? હું સંધ્યા વગર જીવી નહીં શકું. અરે પણ તું શું બોલે છે? તે કઈ ઊંધું ચતું નથી કર્યું ને? પપ્પા, સંધ્યાને બીજાની થતા હું ના જોઈ શકું. અરે હું લઈ આવીશ ને, હું તારા માટે સંધ્યાને લઈ આવીશ. જે હશે ને એને જેટલા રૂપિયા જોઈએ ને એટલા રૂપિયા હું આપી દઈશ ને બેટા. રૂપિયાથી વસ્તુઓ ખરીદી શકાય, પ્રેમ નહીં. અરે બેટા, તારો પ્રેમ હું પાછો લાવીશ બેટા. પપ્પા, હું આજે મારો જીવતર ટૂંકાવીને જ શું આવ્યો. થાય છે તને? હું અરે ઝેર પીને આવ્યો છું. અરે હું સંધ્યા વગર નહીં જીવી શકું. રાજ, બેટા રાજ, શું બોલે છે તું? નહીં. જો તું આવું નહીં કર બેટા. જો હું એકલો પડી જઈશ બેટા. જો તને આજ સુધી જે જોઈએ તે મેં અપાવ્યું છે. અરે સંધ્યા, હું તને દવાખાને લઈ જાઉં છું. રાજ બેટા, બેટા. નહીં પપ્પા, રાજ,
મને માફ કરી દે બેટા. મારા પૈસાના અહંકારમાં હું ભૂલી ગયો હતો. મારા દીકરાનો જીવ લીધો છે મેં. મને માફ કરી દે બેટા, માફ કરી દે. બહુ ભૂલ કરી છે મેં મોટી.